સતી કોને કહેવાય? જુનાગઢ જેદી હાર્યું ને, જુનાગઢની હાર થઈ તેદી લાંબી આંગળી કરી અને ગિરનાર સામે પડકારો કર્યો તો રાણક દેવીએ કે આવો ગિરનાર અડીખમ ઉભો હોય અને જુનાગઢના રાજાને મરવાના દી આવે ત્યાં તો ખડડીને પાણા મીડા હેઠા પડવા ગિરનારના હો. સાંભળજો, સતી તત્વ કોને કહેવાય? એ પાણા ખડડી હેઠા મીડાના ગિરનારમાંથી આવવા એટલે રાણા પ્રસંગ તો મોટો છે, ટૂંકમાં યાદી કરાવું એમ પડકારો કરીને કોઈ કીધું કે હે રાણક દેવી, તું તો જગદંબા છો, તું તો સતી છો, અને જો તું રોકી ન દે તો આખો ગિરનાર ખડડીને હમણાં હેઠો પડવાનો છે. અને તેદી રાણક દેવી આમ થોભો દઈ અને ગિરનારને કીધું હા હા રહી જા. હવે ગિરનારના પથ્થરો પડતા હતા એ તો રહી ગયા. હા પણ જો આ સતી તત્વની તાકાત કેવી હોય, ગિરનારના પથ્થરો પડતા ગિરનારને થોભાવી દીધો, ગિરનાર હેઠો વયો આવે તો હજારો વર્ષની જે ગિરનારની શાન છે, જુનાગઢ જે દત્તાત્રેયના બહેણા છે એ ખડડીને હેઠો પડે સતીના વેણ ઉપર. અને આથી ઘોડાને તૈયાર કર્યા કે હવે જુનાગઢ તો હારી ગયું, કારમો પરાજય થયો અને હવે દુશ્મનો ઉપરકોટ કબજે કરી લે આવી જાય એ પેલા અહીંથી ઘોડા હાંકી મૂકો. એ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય. જાવું ક્યાં? એક 10 પૂજતી નથી ને હાલતા 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 એ ઘોડા ઝાલાવાડની ધરતી અને એમાં બરાબર વઢવાણના ભોગાવાની માલકોર જ્યાં ઘોડા ઉતર્યા, એ ભોગાવામાં જ્યાં ઘોડા ઉતર્યા અને ખબર પડી દુશ્મનની ફૌજ વાહે ડાબા હકોડતી આવે છે તો વઢવાણના ભોગાવામાં પડકારો કરી અને જે સતી રાણક દેવી જે બગીમાં બેઠા હતા, જે ઘોડલા હાલ્યા જતા, એ ઘોડાને ઠબકો દેતા એક દુહો કીધો તો સતી બોલે ઈ થાય. સાંભળજો આયા એને એક દુહો કીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા અને મરતા રાખ હેંગાર. હવે મારે ગામ